ગરબાડા પોલીસની ડ્રોન ટેકનોલોજી સાથે મોટી કાર્યવાહી। દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી પર મોટી કાર્યવાહી કરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાદડિયાની ટીમે ડ્રોન કેમેરાની મદદથી પાંચવાડા ગામના કેનાલ ફળિયા સહિત 4 સ્થળે દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન પોલીસે દશરીબેન રમણભાઈ ગુંડિયાના ઘરેથી 1560નો બિયર, 1000નો દેશી દારૂ અને 4310નો વોશ જપ્ત કર્યો હતો। વાઘજીભાઈ દીતાભાઈ ગુંડિયાના ઘરેથી 2000નો વોશ, સુનિલભાઈ કાળુભાઈ ગુંડિયાના ઘરેથી 2000નો વોશ મળ્યો હતો। હિતેશભાઈ પ્રતાપભાઈ ગુંડિયાના ઘરેથી 2000નો દેશી દારૂ અને 3875નો વોશ કબજે કરવામાં આવ્યો હતો। દાહોદ જિલ્લા પોલીસે અગાઉ પણ ડ્રોન કેમેરાની મદદથી ગાંજાના ખેતરો શોધવા અને વોન્ટેડ આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે। ગરબાડા પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે નગરના વિવિધ વિસ્તારોમાં પણ ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ હાથ ધર્યું છે।